નમસ્કાર ખેડૂત મિત્રો, હું સિસોદિયા જોગીદાસ આ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવી છે તરબૂચના પાક વિશે, જેની અંદર ભયંકર 3 રોગ આવે છે. રોગના લક્ષણો, રોગને કઈ રીતના કંટ્રોલ કરી શકાય એના વિશે વધારે માહિતી આપવી છે. તો રોગની હું તમને વાત કરું તો પહેલાં રોગની વાત કરીએ ડાઉની મિલ્યુ. ડાઉની મિલ્યુ રોગ છે તો તેને કઈ રીતના ઓળખવું. ડાઉની મિલ્યુ રોગની અંદર પાંદડાની અંદર તમે જોવો તો પીળા સાંદલા ટાઈપના ધાબા પડે છે. આ રોગ વધારે પડતો વેલાવાળા શાકભાજીની અંદર જોવા મળે છે. આ રોગને કંટ્રોલમાં લેવા માટે એના માટેનું એક સ્પેશિયલ ટેકનિકલ આલે છે. એ ટેકનિકલનો સમયસર ઉપયોગ કરી અને તેને તમે કંટ્રોલમાં મેળવી શકો છો. અને આ રોગનો ફેલાવો હવાની મારફતે વધારે થાય છે અને ક્યાંય 2-5 ફૂટની અંદર આ રોગ હોય તો 8 દિવસની અંદર જો એનો ફેલાવો વધારે હોય તો પૂરા ખેતરની અંદર પણ ફળી વધવાની ક્ષમતા ધરાવે છે. એટલે સમયસર અને વહેલો તમારે ડાઉની મિલ્યુ જો દેખાતું હોય તો એનો કંટ્રોલ માટેનો ટ્રીટમેન્ટ કરી લેવી જોઈએ. પછી બીજા નંબરની અંદર એક બીજો રોગ આવે છે જે લેટ બ્લાઇટ કરીને આવે છે. માર્કેટની અંદર મોટાભાગના મિત્રોને આને વિશે વધારે ખ્યાલ નથી, ખેડૂત મિત્રોને વધારે જાણકારી નથી કે લેટ બ્લાઇટ છે અને લેટ બ્લાઇટની અંદર કયું ટેકનિકલ આલે છે. ન જાણકારી હોવાને કારણે લેટ બ્લાઇટની અંદર પોતાને જે અનુકૂળતા હોય એ પ્રમાણે ટેકનિકલ આપે છે અને તેની અંદર રિઝલ્ટ મેળવી નથી શકતા. તો લેટ બ્લાઇટના હું તમને પહેલાં લક્ષણ જણાવું. તો લેટ બ્લાઇટ હોય તો તરબૂચની અંદર જે પાન છે તો પાનની ફરતી કોઈની કોર્નર હોય, કોર્નર બળવાની શરૂઆત થાય, ધીરે ધીરે કરતાં આખું પાન બળી જાય. લેટ બ્લાઇટની અંદર જો વધારે ધ્યાન ન દેવામાં આવે તો પાન બળવાની સંખ્યા વધતી જાય. વધારે પડતા જો પાન બળેલા હોય તો તે પૂરેપૂરો વેલો પણ સુકાઈ જવાની શક્યતા રહે, પણ એમાં થોડો સમય લાગે, તાત્કાલિક ફેલાવો થતો નથી. લેટ બ્લાઇટની અંદર 100% કંટ્રોલ લેવા માટે એના માટેનું પણ એક અલગ સ્પેશિયલ ટેકનિકલ છે જે બહુ મોંઘું પણ નથી, રિઝનેબલ રેટમાં છે. તેનો જો ઉપયોગ કરવામાં આવે તો 100% તમે એના પર કંટ્રોલ મેળવી શકો. પછી એક ત્રીજા નંબરનું આવે છે રોગ, જેને રૂટ રોટ કહેવામાં આવે, મૂળનો કોહવારો. આ રોગ તરબૂચની અંદર આવતું સૌથી ભયંકર રોગ છે. આ રોગ ત્યારે આવે છે જો વધારે પડતું પાણી આપેલું હોય, અથવા તો જમીનજન્ય કોઈ ફૂગ હોય વધારે પડતી, અથવા તો કાસું સાણિયું ખાતર ભરેલું હોય, તો આને કારણે આ રોગ આવવાની શક્યતા વધી જાય છે. અને આ રોગને કંટ્રોલ લેવા માટે તરબૂચ વાવતા ખેડૂત મિત્રોએ આગોતરા પગલાં લેવા જોઈએ. આગોતરા પગલાં એટલે કે રોગ આવ્યા પહેલાં તેની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. તો સમયસર અને વહેલું, જો કે તરબૂચની અંદર હું તમને વાત કરું તો તરબૂચનો જ્યારે 5-6 પાને જ્યારે તરબૂચ થયા હોય ત્યારે પહેલી વાર ફૂગનાશક આપવું, બીજી વાર 200 ગ્રામથી 500 ગ્રામનું તરબૂચ થયું હોય ત્યારે ફૂગનાશક આપવું, અને ત્રીજી વાર 2 કિલોની આજુબાજુ ત્યારે તરબૂચ થયું છે ત્યારે ફૂગનાશક આપી દેવું જોઈએ. આમાં સમયસર ફૂગનાશક બદલાવતા રહેવા જોઈએ અને પોઝિશન પ્રમાણે એને ફૂગનાશક આપવા જોઈએ. તો સમયસર સારા ફૂગનાશક આપેલા હોય તો ટૂંકમાં તમે રૂટ રોટથી તમે કંટ્રોલ કરી શકો છો. અને રૂટ રોટ એકદમ ઝડપથી ફેલાતો રોગ છે. તો એમાં સમયસર જો તમે ટ્રીટમેન્ટ ન કરેલી હોય તો એ વેગથી ફેલાય છે અને વધારે ઝડપીથી ફેલાય છે. પછી તમારા તરબૂચ 2 કિલોનું હોય તો ભલે અને 1.5 કિલોનું હોય તો ભલે, કારણ કે પૂરેપૂરું મૂળ ડેમેજ કરે છે. 100% મૂળ ડેમેજ થવાને કારણે પહેલાં 50% મૂળ ડેમેજ થયું હોય ત્યારે પાંદડું લંઘાવવા મળે અને સુકાવા મળે, અને 100% મૂળ ડેમેજ થાય છે ત્યારે પૂરેપૂરો વેલો સુકાઈ જાય છે અને તમારા તરબૂચ ફેલ થઈ જાય. તમારે કોઈ પણ કિંમતમાં તરબૂચને વેચવા પડે છે. અને નાના તરબૂચમાં જો રોગ આવે તો 100% તમારું ઉત્પાદન ફેલ જવાની શક્યતા પણ રહે છે. તો આવા રોગ માટે સમયસર અને ટાઈમલી એની ટૂંકમાં ટ્રીટમેન્ટ કરી લેવી જોઈએ, જેથી કરી અને આપણે ટૂંકમાં એમાં 100% રિઝલ્ટ મેળવી શકાય. અને કોઈ પણ આ પ્રકારનો કોઈ રોગ દેખાતો હોય અને જો કોઈ પણ ખેડૂત મિત્રોને એની અંદર વધારે ખ્યાલ ન પડતો હોય તો તમારે કોન્ટેક્ટ કરવો, જેથી કરીને અમે તમને 100% સોલ્યુશન તેના સામે આપી શકીએ. અને ઘણા ખેડૂત મિત્રોને અમે આ રોગ સામે 100% સોલ્યુશન આપેલું છે. કયો રોગ છે અને કઈ દવાઈમાં એની અંદર કામ કરે, જો આ તમને વધારે ખ્યાલ પડતો હોય તો તમે કોઈ પણ રોગની અંદર 100% તમે રિઝલ્ટ મેળવી શકો. નકર તમે અણધારી દવા કરો છો તો તેમાં ખોટા ખર્ચા થાય છે અને 100% તમે રિઝલ્ટ મેળવી નથી શકતા. થેન્ક યુ.